બોટાદના રાણપુરમાં બે ઘરફોડ ચોરીના આરોપી સાથે પોલીસનું રિકન્સ્ટ્રક્શન। રાણપુર શહેરમાં બે બંધ મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીની ઘટના બની હતી, જે ઘટનામાં રાણપુર પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા છે। સિકલીગર ગેંગના બે શખ્સો સોનુસિંહ તિલપતિયા રહે દોડકા તળાવ પાસે વડોદરા, કરણસિંહ ટાક રહે બોરીશાણા કાસલાવાસ કલોલ, આ બંને ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। આ ઇસમોએ રાણપુર શહેરમાં વસાણી શેરીમાં એક બંધ મકાનના તાળા તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 4,02,250 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી। તેમજ મેઘાણીનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાનો બનાવી તાળું તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 1,50,000ના મુદ્દામાલની ચોરી કરી હતી। પોલીસે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। રાણપુર કોર્ટે બંને ઇસમોના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રાણપુર પોલીસે કાફલા સાથે આ બંને ઇસમોને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। રિપોર્ટ બાય વિપુલ લુહાર, રાણપુર, બોટાદ। શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપનું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક, જુનાવાસ, સુખપર, તાલુકો ભુજ, કચ્છ ખાતે તારીખ 22 સપ્ટેમ્બર સોમવારથી 2 ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ। દરરોજ આરતી રાત્રે 8:30 કલાકથી 9:30 કલાક સુધી, રાસ ગરબા બહેનો માટે રાત્રે 9:30 કલાકથી 10:30 કલાક સુધી, રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે 10:30 કલાકથી 11:30 કલાક સુધી। પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। જય માતાજી, જય ભવાની, જય અંબે। શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ, વાઘોડિયા ચોક, જુનાવાસ, સુખપર, તાલુકો ભુજ, કચ્છ। મુખ્ય દાતા શ્રી અરજણભાઈ બી પિંડોરિયા, પિંડોરિયા કન્સ્ટ્રક્શન।